રાત્રિના લગભગ 12 વાગ્યા હતા. શહેરની સૌથી મોટી પ્રાઇવેટ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં અચાનક એક વૃદ્ધ માણસને સ્ટ્રેચર પર લાવવામાં આવ્યો. તેની સાથે તેની પત્ની હતી. સ્ત્રી એટલી ગભરાયેલી હતી કે તેના હાથ ધ્રુજી રહ્યા હતા. ડોક્ટર સાહેબ, મારા પતિને બચાવી લો. છાતીમાં બહુ દુખાવો છે. શ્વાસ પણ બરાબર લઈ શકતા નથી. નર્સે તરત જ દર્દીને અંદર લઈ લીધા. વૃદ્ધ સ્ત્રી બહાર ઊભી રહીને ભગવાનને યાદ કરવા લાગી. થોડી વાર પછી એક યુવાન ડોક્ટર દોડતો આવ્યો. માજી, દર્દી સાથે કોણ આવ્યું છે? સ્ત્રીએ કહ્યું, મારો દીકરો અને વહુ આવ્યા છે. ડોક્ટરે પૂછ્યું, ક્યાં છે? વૃદ્ધ સ્ત્રીએ પાછળ ફરીને જોયું. થોડા સમય પહેલા જ્યાં તેનો દીકરો ઊભો હતો ત્યાં હવે કોઈ નહોતું. હમણાં તો અહીં જ હતા. દવાઓ લેવા ગયા હશે, તેણે ધીમા અવાજે કહ્યું. ડોક્ટરે કંઈ કહ્યું નહીં. તેણે દર્દીની સારવાર શરૂ કરી. પરંતુ લગભગ અડધા કલાક પછી હોસ્પિટલના સુરક્ષા કર્મચારી દોડતો આવ્યો. સાહેબ, જે માણસ દર્દીને લઈને આવ્યો હતો તે હોસ્પિટલની પાછળના દરવાજેથી બહાર નીકળી ગયો છે. ડોક્ટર થોડા સમય માટે ચોંકી ગયો. તેણે તરત સીસીટીવી રૂમમાં જઈને ફૂટેજ ચેક કરી. ફૂટેજમાં એક પુરુષ અને એક મહિલા દર્દીને સ્ટ્રેચર પર મૂકીને ઝડપથી બહાર જતા દેખાયા. પુરુષે એકવાર પાછળ ફરીને જોયું પણ નહોતું. ડોક્ટરે સ્ક્રીન તરફ જોયું અને તેના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ. આ સામાન્ય વાત નથી, તેણે ધીમેથી કહ્યું. પરંતુ એ સમયે તેને ખબર નહોતી કે આ વૃદ્ધ દંપતીની જિંદગીમાં હજુ પણ ઘણું મોટું રહસ્ય છુપાયેલું છે. વૃદ્ધ સ્ત્રીનું નામ કાંતાબેન હતું અને બેડ પર પડેલા તેના પતિનું નામ મનસુખભાઈ. બંનેની ઉંમર લગભગ 60 વર્ષની હતી. તેઓ સામાન્ય મધ્યમ વર્ગીય દંપતી હતા. આખી જિંદગી મહેનત કરી હતી. મનસુખભાઈ એક ખાનગી શાળામાં શિક્ષક હતા અને સાથે LICનું કામ પણ કરતા હતા. કાંતાબેનને રસોઈ બનાવવાનો ખૂબ શોખ હતો. તેમનું એક જ સંતાન હતું, દીકરો મિતેશ. દીકરો જ તેનું આખું જીવન હતો. મિતેશના જન્મ પછી કાંતાબેને પોતાની દરેક ઈચ્છા પાછળ મૂકી દીધી હતી. મિતેશને સારી સ્કૂલમાં ભણાવવા માટે મનસુખભાઈએ વધારાના કલાકો કામ કર્યા હતા. કોલેજમાં એડમિશન માટે પૈસા ઓછા પડ્યા ત્યારે કાંતાબેને પોતાની બચેલી 2 સોનાની બંગડીઓ પણ વેચી દીધી હતી. મિતેશને ક્યારેય આ વાતની ખબર પડી નહોતી. મિતેશ ભણી ગણીને અમદાવાદની એક મોટી IT કંપનીમાં નોકરી કરવા લાગ્યો. થોડા વર્ષોમાં તેનો પગાર વધી ગયો. તેણે શહેરમાં મોટો ફ્લેટ લીધો. ફ્લેટમાં તે પૈસા ઓછા પડ્યા ત્યારે મનસુખભાઈ અને કાંતાબેને પોતાનું જૂનું ઘર વેચીને દીકરાને મદદ કરી. તેમને લાગ્યું હતું કે હવે વૃદ્ધાવસ્થામાં દીકરો જ તેનો સહારો બનશે. થોડા સમય પછી મિતેશે હેતલ નામની છોકરી સાથે લગ્ન કર્યા. શરૂઆતમાં થોડા મહિના બધું સારું ચાલ્યું. કાંતાબેન વહુને દીકરીની જેમ રાખતા હતા. સવારે વહેલા ઉઠીને નાસ્તો બનાવતી, મિતેશનું ટિફિન તૈયાર કરતી. હેતલને પણ ઓફિસ જવાનું હોય એટલે તેના માટે પણ નાસ્તો અને ટિફિન બનાવતી. પરંતુ ધીમે ધીમે હેતલના શબ્દોમાં ફેરફાર આવવા લાગ્યો. માજી, તમે આટલું બધું તેલ કેમ નાખો છો? માજી, આજે કંઈક મોડર્ન બનાવો. માજી, મારી ઓફિસના મિત્રો આવે ત્યારે કૃપા કરીને ગામડાની વાતો ના કરતા. કાંતાબેન બધું સહન કરતી. તેણે લાગતું હતું કે નવી પેઢી છે, તેની પોતાની રીત હશે. પરંતુ હેતલની સાથે મિતેશ પણ બદલાતો ગયો. એક દિવસ મિતેશ ઓફિસમાંથી ખૂબ ખુશ થઈને આવ્યો. તેનું પ્રમોશન થયું હતું. કંપનીએ શહેરની સૌથી મોટી 5 સ્ટાર હોટલમાં પાર્ટી રાખી હતી. મિતેશે કહ્યું, આ વખતે આખી ફેમિલી આવશે. કાંતાબેન ખુશ થઈ ગઈ. તેણે વર્ષોજીની સુંદર સાડી કાઢી. મનસુખભાઈએ પણ પોતાનો સારો કુર્તો પહેર્યો. બંને તૈયાર થઈને બહાર આવ્યા. પરંતુ મિતેશ અને હેતલ તેમને જોઈને એકબીજા સામે જોવા લાગ્યા. હેતલે કહ્યું, માજી, તમે બંને ક્યાં જઈ રહ્યા છો? કાંતાબેને હસીને કહ્યું, દીકરાએ કહ્યું હતું કે આખી ફેમિલી આવશે. હેતલે હળવું હસીને કહ્યું, એ તો અમારી ઓફિસની ફેમિલી છે. આ કોઈ ગામડાની પાર્ટી નથી. ત્યાં મોટા લોકો આવશે. મિતેશ ચૂપ રહ્યો. કાંતાબેન તેની તરફ જોઈ રહી. અંતે મિતેશે ધીમેથી કહ્યું, મમ્મી, તમે બંને ઘરે જ રહો તો સારું. એ દિવસે કાંતાબેનના હૃદયમાં કંઈક તૂટી ગયું. પરંતુ વાર્તા ત્યાં પૂરી નહોતી.
એ તો માત્ર શરૂઆત હતી. દિવસો પસાર થતા ગયા. હેતલ અને મિતેશ વારંવાર માતા પિતાને નીચા દેખાડતા. તમારા જૂના વિચારો છે, તમને કશું આવડતું નથી, મારા મિત્રો તમારા જેવા માતા પિતા સાથે બહાર જતા નથી. મનસુખભાઈ શાંત રહેતા. તેઓ કહેતા, કાંતા દીકરો છે, બોલી જાય છે, એક દિવસ સમજશે. પરંતુ એક દિવસ એવી ઘટના બની કે કાંતાબેનના હૃદયમાંથી પણ આ આશા ઓછી થઈ ગઈ. મનસુખભાઈને અચાનક ચક્કર આવ્યું અને તેઓ જમીન પર પડી ગયા. કાંતાબેન ગભરાઈને હેતલ પાસે દોડી ગઈ. હેતલ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ. ડોક્ટરે કહ્યું કે બ્લડ પ્રેશર ખૂબ ઓછું થઈ ગયું હતું. ઘરે આવ્યા પછી હેતલે ગુસ્સામાં કહ્યું, આટલી નાની વાતને લઈને તમે આખું ઘર માથે લો છો. આગળથી કંઈ થાય તો તરત અમને ન બોલાવતા. કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી પૂછ્યું, તો પછી ક્યારે બોલાવવું? હેતલે નિર્દયતાથી કહ્યું, જ્યારે બહુ જરૂર હોય ત્યારે. થોડા સમય પછી કાંતાબેને મિતેશને આ વાત કહી. પરંતુ હેતલે વાતને એવી રીતે ફેરવી કે મિતેશને લાગ્યું કે તેની માતા તેની પત્ની વિરુદ્ધ વાતો કરે છે. મિતેશે પોતાની માતા પર જ ગુસ્સો કર્યો. મમ્મી, તમને હેતલથી કોઈ સમસ્યા હોય તો મને શા માટે ભડકાવો છો? એ દિવસે કાંતાબેન સમજી ગઈ કે હવે દીકરો તેમની વાત સાંભળવા તૈયાર નથી. છતાં પણ તેણે દીકરા પ્રત્યેનો પ્રેમ છોડ્યો નહીં. પરંતુ એક રાતે બધું બદલાઈ ગયું. મનસુખભાઈ રાત્રે અચાનક છાતી પકડીને નીચે બેસી ગયા. કાંતાબેનના મોઢેથી ચીસ નીકળી. મિતેશ બેટા, જલ્દી આવ. તેણે દરવાજો ખખડાવ્યો. અંદરથી મિતેશનો ગુસ્સાભર્યો અવાજ આવ્યો. શું થયું? દરવાજો ખુલ્યો. કાંતાબેને કહ્યું, તારા પપ્પાની હાલત ખરાબ છે. હેતલ પાછળથી આવી. તેણે કહ્યું, કદાચ ગેસ હશે. પરંતુ કાંતાબેને જીદ કરી. અંતે મિતેશે કાર કાઢી હોસ્પિટલ પહોંચ્યા. પછી મનસુખભાઈને તરત દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરે કહ્યું કે તેમને ગંભીર હાર્ટ એટેક આવ્યો છે. કાંતાબેનના હોશ ઉડી ગયા. મિતેશે તેને કહ્યું, મમ્મી તમે અહીં બેસો, હું અને હેતલ દવાઓ લેવા જઈએ છીએ. પછી બંને બહાર નીકળી ગયા. કાંતાબેન રાહ જોતી રહી. 1 કલાક, 2 કલાક, 4 કલાક, પછી આખી રાત. સવાર થઈ ગઈ પણ મિતેશ પાછો ન આવ્યો. હોસ્પિટલ સ્ટાફે બિલ વિશે પૂછવાનું શરૂ કર્યું. કાંતાબેન વારંવાર કહેતી, મારો દીકરો આવશે. પરંતુ મનમાં એક ખૂણામાં હવે ભય ઊભો થયો હતો. અને ત્યારથી શરૂ થઈ હતી આ ઘટના, જેના કારણે આખું શહેર કાંતાબેન અને મનસુખભાઈની કહાની સાંભળવાનું હતું. હોસ્પિટલના સિનિયર મેનેજરે કહ્યું, બિલ તરત ભરવું પડશે. કાંતાબેન પાસે પૈસા નહોતા. મનસુખભાઈ બેડ પર હતા અને એ સમયે યુવાન ડોક્ટર ધ્રુવ આગળ આવ્યો. બિલ હું ભરું છું. હોસ્પિટલમાં થોડો સમય માટે શાંતિ છવાઈ ગઈ. ધ્રુવે માત્ર બિલ જ નહીં પણ મનસુખભાઈની દવાઓ અને આગળની સારવારનો ખર્ચ પણ ચૂકવ્યો. પરંતુ ધ્રુવના મનમાં એક સવાલ હતો, આ દીકરો પોતાના મા બાપને આ રીતે કેમ છોડી ગયો? તેણે બીજે દિવસે સીસીટીવી ફરીથી તપાસ્યું. આ વખતે તેણે એક એવી વસ્તુ જોઈ. તેને જોઈને તે ચોંકી ગયો. મિતેશ હોસ્પિટલમાંથી એકલો બહાર ગયો નહોતો. તેની સાથે એક અજાણ્યો માણસ હતો. ધ્રુવે ફૂટેજ ઝૂમ કરીને જોયું. એ માણસે મિતેશને એક કવર આપ્યું હતું. મિતેશે કવર ખોલ્યું હતું અને અંદરનું કંઈક જોઈને ગભરાઈ ગયો હતો. ત્યારબાદ તે અજાણ્યા માણસ સાથે હોસ્પિટલની પાછળની ગલી તરફ ગયો હતો. ધ્રુવને શંકા ગઈ. તેણે સુરક્ષા કર્મચારીને પૂછ્યું, આ માણસ કોણ છે? સુરક્ષા કર્મચારીએ કહ્યું, સાહેબ મને ખબર નથી. ધ્રુવે નક્કી કર્યું કે સત્ય શોધવું જ પડશે. પરંતુ આ દરમિયાન કાંતાબેન અને મનસુખભાઈ હોસ્પિટલમાંથી બહાર આવ્યા. બંને પાસે કોઈ ઘર નહોતું. તેઓએ નક્કી કર્યું કે હવે દીકરાને ઘરે પાછા નહીં જાય. હોસ્પિટલની બહાર કાંતાબેન ધ્રુવને મળી. બેટા, અમને કોઈ કામ અપાવી દે. ધ્રુવે કાંતાબેનની રસોઈ ચાખી હતી અને તેને એક નાનું કિચન શરૂ કરવામાં મદદ કરી. માની રસોઈ. માની રસોઈ નામની દુકાન શરૂ થઈ. થોડા જ મહિનામાં દુકાન ખૂબ જાણીતી થઈ ગઈ. પરંતુ ધ્રુવ મિતેશને ભૂલ્યો નહોતો. તેણે સીસીટીવીમાં જોયેલું રહસ્ય શોધવાનું ચાલુ રાખ્યું. એક દિવસ તેણે એ અજાણ્યા માણસને શોધી કાઢ્યો. તે એક પ્રોપર્ટી એજન્ટ હતો.
ધ્રુવે તેની સાથે વાત કરી. એજન્ટે કહ્યું, સાહેબ, મિતેશભાઈએ મને પોતાના માતા પિતાની જૂની મિલકતના કાગળો વિશે પૂછ્યું હતું. ધ્રુવ ચોંકી ગયો. કઈ મિલકત? એજન્ટે કહ્યું, એક જૂનું ઘર. સાંભળ્યું હતું કે એ ઘર વેચાઈ ચૂક્યું છે, પણ કાગળોમાં કંઈક ગડબડ હતી. ધ્રુવના મનમાં સવાલ ઊભો થયો. મિતેશે પોતાના માતા પિતાને હોસ્પિટલમાં છોડવાનું કારણ માત્ર પૈસા હતા કે પાછળ કોઈ મોટું રહસ્ય હતું? તેણે કાંતાબેનને આ વાત કહેવાનું નક્કી કર્યું, પરંતુ તરત જ કહ્યું નહીં, કારણ કે કાંતાબેનની હાલત જોઈને તેને લાગ્યું કે સત્ય સાંભળવું કદાચ તેમના માટે વધુ મોટો આઘાત હશે. બીજી તરફ મિતેશની નોકરી જતી રહી. હેતલ સાથે તેના સંબંધમાં પણ તણાવ વધ્યો. લોનના હપ્તા ભરવા મુશ્કેલ બન્યા. એક દિવસ મિતેશને ખબર પડી કે માની રસોઈ ખૂબ જ સફળ થઈ ગઈ છે. તે ત્યાં પહોંચ્યો. તેણે પોતાની માતાને જોઈ. કાંતાબેનની આંખોમાં પહેલા જે દુઃખ હતું તેની જગ્યાએ હવે આત્મવિશ્વાસ હતો. મનસુખભાઈ ગ્રાહકો સાથે હસીને વાત કરતા હતા. મિતેશની આંખોમાં શરમ આવી. તેણે કહ્યું, મમ્મી, મને માફ કરી દો. કાંતાબેને શાંતિથી કહ્યું, માફી તો હું તને આપી દઈશ, પરંતુ પહેલા મને એક સવાલનો જવાબ આપ. મિતેશ ચોંક્યો. કયો સવાલ? કાંતાબેને કહ્યું, એ રાત્રે હોસ્પિટલમાં અમને છોડીને તું શા માટે ગયો હતો? મિતેશ ચૂપ રહ્યો. કાંતાબેને ફરી પૂછ્યું, મને સત્ય જોઈએ છે. મિતેશની આંખોમાં ભય દેખાયો. તેણે કહ્યું, મમ્મી, હું... પરંતુ તે કંઈ બોલે તે પહેલા જ ધ્રુવ ત્યાં આવી ગયો. ધ્રુવે કહ્યું, મિતેશ, હવે સત્ય કહેવાનો સમય આવી ગયો છે. મિતેશ ધ્રુવ તરફ જોવા લાગ્યો. ધ્રુવે ટેબલ પર એક ફાઇલ મૂકી. આ શું છે? મિતેશનો ચહેરો સફેદ પડી ગયો. ધ્રુવે કહ્યું, આ તારા પિતાના નામે આવેલી મિલકતના દસ્તાવેજોની નકલ છે. તું આ મિલકત વિશે એક અજાણ્યા માણસ સાથે વાત કરી રહ્યો હતો. શા માટે? કાંતાબેન આશ્ચર્યથી પોતાના દીકરાને જોવા લાગી. મિતેશે માથું નીચું કરી દીધું. થોડા સમય પછી તેણે ધ્રુવ અને પોતાની માતા સામે સત્ય સ્વીકાર્યું. હા, હું મિલકત વેચવા માંગતો હતો. મારી લોન વધી ગઈ હતી. નોકરી જતી રહી હતી. હેતલના ખર્ચા હતા. મને લાગ્યું કે પપ્પાના જૂના કાગળોમાં કદાચ હજુ કોઈ મિલકત બચી હશે. હું તેને વેચીને બધું ઠીક કરી દઈશ. પરંતુ જ્યારે મને ખબર પડી કે એ મિલકતનો મોટો ભાગ પહેલેથી જ પપ્પાએ દાનમાં આપી દીધો હતો, ત્યારે હું તૂટી ગયો. કાંતાબેનની આંખમાં આંસુ આવી ગયા. પણ અમને હોસ્પિટલમાં છોડીને શા માટે ગયો? મિતેશે રડતા કહ્યું, મમ્મી, એ દિવસે હું ખૂબ ડરી ગયો હતો. હોસ્પિટલનું બિલ જોઈને મને સમજાયું કે હું એ બિલ કેવી રીતે ભરી શકીશ. મને લાગ્યું કે જો તમને અને પપ્પાને ત્યાં જ છોડું તો હોસ્પિટલ કોઈ રીતે સારવાર કરશે. હું ભાગી ગયો, પરંતુ હું જાણતો હતો કે મેં ખોટું કર્યું. કાંતાબેનને લાગ્યું કે હવે સત્ય સામે છે, પરંતુ ધ્રુવે કહ્યું, મિતેશ, આ આખું સત્ય નથી. મિતેશે ધ્રુવ તરફ જોયું. ધ્રુવે કહ્યું, હું એ રાત્રે સીસીટીવી જોઈ ચૂક્યો છું. તું એક અજાણ્યા માણસ સાથે વાત કરતો હતો. એ માણસે તને કંઈક આપ્યું હતું. મિતેશનો ચહેરો બદલાઈ ગયો. તેણે ધીમેથી કહ્યું, હા, એ વ્યક્તિ મને એક કાગળ આપવા આવ્યો હતો. કયો કાગળ? ધ્રુવે પૂછ્યું. મિતેશે કહ્યું, મારા પિતાએ મારી જાણ વગર એક દસ્તાવેજ બનાવ્યો હતો. તેમાં લખ્યું હતું કે જો હું તેમની સંભાળ ન રાખું તો તેમની બધી બચત એક વૃદ્ધાશ્રમ માટે દાન કરવામાં આવશે. કાંતાબેન ચોંકી ગઈ. મનસુખભાઈએ આંખો બંધ કરી દીધી. તેમણે ધીમેથી કહ્યું, હા, મેં એવો દસ્તાવેજ બનાવ્યો હતો. કાંતાબેને પતિ તરફ જોયું. તમે મને પણ કેમ ન કહ્યું? મનસુખભાઈએ કહ્યું, કાંતા, મેં આ દસ્તાવેજ પૈસા બચાવવા માટે નથી બનાવ્યો. મેં માત્ર એટલા માટે બનાવ્યો હતો કે જો ક્યારેક આપણો દીકરો આપણને પૈસાની વસ્તુ સમજીને છોડે તો આપણા પૈસા એવા લોકોના કામ આવે જેમને ખરેખર સહારાની જરૂર છે. મિતેશ રડવા લાગ્યો. તેણે પિતાના પગે માથું મૂક્યું. પપ્પા, મને માફ કરી દો. મનસુખભાઈએ તેની તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા. મિતેશ, હું તને માફ કરું છું, પણ હું ઈચ્છું છું કે તું પહેલા પોતાને માફ કરવાનું શીખ, અને એ ત્યારે જ થશે જ્યારે તું પોતાની ભૂલ સ્વીકારીને જીવન બદલીશ. મિતેશે કહ્યું, હું બધું બદલીશ. પરંતુ કાંતાબેને કહ્યું, બેટા, અમારી સાથે પાછા રહેવા આવવાની જરૂર નથી. તું પોતાનું જીવન ઊભું કર.
અમે પણ હવે અમારું જીવન જીવી રહ્યા છીએ. મિતેશને આ વાત સૌથી વધારે લાગી, કારણ કે તેને સમજાયું કે માતા પિતા હવે તેના પર આધારિત નહોતા. તેઓ પોતાના પગ પર ઊભા હતા. થોડા મહિના પછી મિતેશને ફરી નોકરી મળી ગઈ. આ વખતે પગાર થોડો ઓછો હતો, પરંતુ તેને મહેનત કરવાનું શરૂ કર્યું. હેતલમાં પણ ધીમે ધીમે પરિવર્તન આવ્યું. બંનેએ પોતાના ખર્ચા ઘટાડ્યા. મિતેશ દર અઠવાડિયે માની રસોઈમાં આવતો, ક્યારેક ગ્રાહકોને પાણી આપતો, ક્યારેક સામાન લાવતો, પરંતુ હવે એ માતા પિતાની સંપત્તિ માટે નહીં, તેમના પ્રેમ માટે આવતો હતો. એક દિવસ કાંતાબેને મિતેશને કહ્યું, બેટા, હવે તું અમને ઘરે લઈ જવા માંગે છે? મિતેશે કહ્યું, મમ્મી, હવે હું તમને ક્યાંય લઈ જવા માંગતો નથી. હું ઈચ્છું છું કે તમે જ્યાં ખુશ છો ત્યાં રહો. હું માત્ર એટલું ઈચ્છું છું કે તમારી જિંદગીમાં મને ફરી એક નાનો ભાગ મળે. કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે મિતેશના માથા પર હાથ મૂક્યો. બેટા, માતાનું હૃદય ક્યારેય દરવાજો બંધ કરતું નથી, પરંતુ અંદર આવવા માટે સન્માનથી આવવું પડે છે. મિતેશે માથું હલાવ્યું. એ દિવસથી તેમનો સંબંધ ફરી જોડાયો, પરંતુ આ વખતે પ્રેમ સાથે સીમાઓ પણ હતી. મિતેશ હવે જાણતો હતો કે માતા પિતા તેની મિલકત નહીં, જીવતા માણસો છે. થોડા સમય પછી માની રસોઈની નવી શાખા શરૂ થઈ. તેના ઉદ્ઘાટન માટે કાંતાબેને ધ્રુવને બોલાવ્યો. મિતેશ અને હેતલ પણ ત્યાં હતા. કાંતાબેને રિબિન કાપ્યું. દુકાનની બહાર લખેલું હતું, માની રસોઈ. માત્ર જમવાનું નહીં, સંબંધોનો સ્વાદ. ધ્રુવે કાંતાબેનને કહ્યું, માજી, હવે તો તમે શહેરમાં જાણીતા થઈ ગયા છો. કાંતાબેન હસીને બોલી, બેટા, નામ મોટું થવાથી કંઈ થતું નથી, દિલ મોટું હોવું જોઈએ. બધાએ તાળી પાડી. મનસુખભાઈએ ધીમેથી કહ્યું, આપણી જિંદગીનો સૌથી મોટો દિવસ કદાચ એ હતો જ્યારે આપણને હોસ્પિટલમાં છોડીને તેઓ ચાલ્યા ગયા હતા. કાંતાબેને આશ્ચર્યથી પૂછ્યું, એ કેવી રીતે? મનસુખભાઈ હસ્યા, કારણ કે જો એ ન થયું હોત તો આપણે ક્યારેય જાણી શક્યા ન હોત કે આપણા અંદર કેટલી શક્તિ છે. કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે પતિનો હાથ પકડી લીધો. બંનેએ એકબીજાને જોયા. તેમને સમજાયું કે ક્યારેક જીવન આપણને જે સૌથી મોટું દુઃખ આપે છે, એ જ દુઃખ આપણા જીવનનો સૌથી મોટો વળાંક બની જાય છે. થોડા વર્ષો પછી માની રસોઈ માત્ર રેસ્ટોરન્ટ નહોતું રહ્યું. ત્યાંથી વૃદ્ધ મહિલાઓ માટે ટિફિન સેવા શરૂ થઈ. જે વૃદ્ધોને સંતાનો છોડીને જતા, તેમને કામ અને સન્માન મળ્યું. કાંતાબેન કહેતી, કોઈ વૃદ્ધ માણસને દયા નહીં, તક જોઈએ. મનસુખભાઈ હિસાબ સંભાળતા, ધ્રુવ મેડિકલ કેમ્પ ગોઠવતો, મિતેશ વ્યવસ્થાપન કરતો, હેતલ મહિલાઓ માટે કુકિંગ ટ્રેનિંગ ચલાવતી. એક દિવસ એક વૃદ્ધ મહિલા માની રસોઈમાં આવી અને રડતા કહ્યું, બહેન, મારા દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂકી. કાંતાબેને તેનો હાથ પકડીને કહ્યું, બહેન, રડશો નહીં, અહીંથી કોઈ ખાલી હાથ નહીં જાય. અને એ ક્ષણે કાંતાબેનને પોતાની જૂની જિંદગી યાદ આવી. હોસ્પિટલનો બેડ, બિલ, લોકોની ભીડ, દીકરાનું ગાયબ થવું અને એ યુવાન ડોક્ટરનો અવાજ, માજી, ચિંતા ના કરો. જો એ રાત્રે ધ્રુવ ન મળ્યો હોત તો કદાચ તેમની કહાની ક્યારેય આટલી સુંદર રીતે પૂરી થઈ ન હોત. અંતે કાંતાબેન એક દિવસ દુકાનની બહાર બેસીને પોતાના પુત્રને રમતા જોઈ રહી હતી. મિતેશનો દીકરો દોડીને આવ્યો અને બોલ્યો, દાદી, મને તમારા હાથની ખીર ખાવી છે. કાંતાબેન હસીને બોલી, હમણાં બનાવું છું. મિતેશ દૂર ઊભો રહીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધીમેથી પોતાના પિતાને કહ્યું, પપ્પા, તમે મને એક વાત શીખવી. મનસુખભાઈએ પૂછ્યું, શું? મિતેશે કહ્યું, ઘર દિવાલોથી નથી બનતું, ઘર તો એવા લોકોથી બને છે જે આપણા ખરાબ સમયમાં પણ આપણો હાથ છોડતા નથી. મનસુખભાઈએ કહ્યું, હવે સમજાયું? મિતેશે કહ્યું, હા પપ્પા, બહુ મોડું થયું, પરંતુ સમજાયું. મનસુખભાઈએ તેના ખભા પર હાથ મૂક્યો. મોડું થયું હોય તો ચાલે, બસ હવે ફરી ભૂલ ન કરતો. કાંતાબેન દૂરથી આ વાત સાંભળી રહી હતી. તેના ચહેરા પર સંતોષ હતો. તેને ભગવાન તરફ જોઈને કહ્યું, પ્રભુ, તમે અમને સંતાનથી નહીં, સમજણથી સમૃદ્ધ કર્યા, અને કદાચ
આ જ આ કહાનીનો સૌથી મોટો અંત હતો, કારણ કે કાંતાબેન અને મનસુખભાઈએ પોતાના દીકરાને ગુમાવ્યો નહોતો. તેમને પોતાના દીકરાને ફરીથી મેળવ્યો હતો, પરંતુ આ વખતે એવો દીકરો જે તેમને પોતાની મિલકત કે જવાબદારી નહીં, પરંતુ પોતાના જીવનની સૌથી મોટી દેન માનતો હતો. મિત્રો, આ કહાની આપણને એક વાત ચોક્કસ શીખવે છે. માતા પિતાને વૃદ્ધાવસ્થામાં પૈસાની જરૂર કરતા વધારે પ્રેમ, સન્માન અને થોડા સમયની જરૂર હોય છે. જે માતાએ તમને બોલતા શીખવ્યું તેની સાથે વાત કરવા માટે સમય કાઢજો. જે પિતાએ તમને ચાલતા શીખવ્યું તેના ધીમા પગલાંની રાહ જોતા શીખજો. અને જો તમારા માતા પિતા આજે તમારી સાથે છે તો તેમને ક્યારેય એવું અનુભવવા ન દો કે તેઓ તમારા જીવનમાં બોજ છે, કારણ કે એક દિવસ તમે પણ વૃદ્ધ થશો અને ત્યારે તમને સમજાશે કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ બે એવા હાથ છે જે આપણી નબળાઈમાં પણ આપણને છોડતા નથી. મિત્રો, જો આ કહાની તમારા હૃદયને સ્પર્શી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને આવી જ હૃદયસ્પર્શી તથા સસ્પેન્સથી ભરપૂર ગુજરાતી કહાનીઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે કદાચ તમારી એક નાનકડી સબસ્ક્રિપ્શન આવી કહાનીને હજારો લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. તમે કયા શહેરથી મારી સ્ટોરી સાંભળો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.